જે બાલાનંદ બ્રહ્મચારીનું આપણે જીવન પરિચય તેમનો ઇતિહાસ વિશે વાત કરીશું. બાલાનંદ બ્રહ્મચારીનો જન્મ ઉજ્જૈનના શાશ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ પીતાંબર હતું. પરિવારનો વ્યવસાય શાસ્ત્રો વાંચવાનું અને પુરોહિત કાર્ય કરવાનો હતો. જ્યારથી તેઓ શિક્ષણ મેળવવા માટે પૂરતા મોટા થયા ત્યારે તેમને તેમના ઘરની નજીક શાળામાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ તોફાની છોકરાને અભ્યાસમાં રસ નહોતો. પીતાંબર આધ્યાત્મિક તરફ ઝુકાવ ધરાવતો હતો. બાળક પીતાંબર શિપ્રા નદીના દરેક વળાંકને અને ગોરખનાથ ગુફાઓમાં ફરતો. ક્યારેક તે મહાકાલ તળાવમાં તો ક્યારેક સાંદીપ મુનિના જંગલથી ઢંકાયેલા આશ્રમમાં ફરતો હતો. પીતાંબર ઘણી રાતો ખંડેર ભૂતિયા ઘરોમાં વિતાવતો હતો, જ્યાં દિવસ દરમિયાન પણ કોઈ જવાની હિંમત કરતું નહોતું. માતા નર્મદાબાઈ આ હિંમતવાન અને તોફાની છોકરાના ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત રહેતી હતી. તેમના પતિ મૃત્યુ પછી બાળક પીતાંબર ઉછેરવાની જવાબદારી તેમના ખભા ઉપર આવી ગઈ. પીતાંબરના પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. ઘરની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. તેમની પાસે થોડા ઘરો અને 2 વીઘા જમીન જજમાની હતી. તેમની માતાને ચિંતા હતી કે પીતાંબર ખેતી કે જજમાની સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે તેમને ભણવામાં પણ રસ નહોતો. શાસ્ત્રો વગેરેનું કોઈ જ્ઞાન નહોતું મળતું, તો પછી તેઓ તેમના પિતા પાસે વારસામાં મળેલા જજમાનીનું સંચાલન કેવી રીતે કરશે? તેમની માતા આ વાતને લઈ ખૂબ ચિંતિત હતી. માતા ઘણીવાર આ માટે પીતાંબરને ઠપકો આપતી. એક દિવસ માતાએ પીતાંબરને ઠપકો આપતા કહ્યું, "જ્યારે તું કંઈ નહીં કરે ત્યારે શું તું સંત બનશે?" જ્યારે પીતાંબર શાંતિથી તેમની માતાનો ઠપકો સાંભળી રહ્યો હતો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. શું તું સંત બનશે? આ વાક્યનો પીતાંબર પર એવો જાદુઈ પ્રભાવ પડ્યો કે જાણે તેની આંતરિક દુનિયા પ્રકાશિત થઈ ગઈ હોય અને તેને કોઈ રસ્તો મળી ગયો હોય. તેના મનમાં તેના પાછલા જન્મનો સાત્વિક સંસ્કાર જાગ્યો અને પીતાંબર અચાનક તેની માતાની નજર સામે અદૃશ્ય થઈ ગયો. પીતાંબરે પોતાના બધા કપડાં બાળી નાખ્યા. પોતાના શરીર પર રાખ ચોળી અને કમરબંધ પહેરીને તેની માતાના સમક્ષ હાજર થયો. પીતાંબરે કહ્યું, "માતા જુઓ, હું ખરેખર સંત બની ગયો છું." માતા પુત્રનું આ કૃત્ય જોઈને ખડખડાટ હસી પડી.